જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલા આજે બનાવવાનું છે આપણે રાજસ્થાની ઘેવર. તો આપણે પહેલા ઘી થોડુંક ગરમ કરી નાખી. ઘી ગરમ કરી નાખીએ આપણે. આપણે ઘી ગરમ કર્યું છે. ઘી અને બરફ નાખવાનું છે. તો આપણે 4-5 ચમચી ઘી નાખી દઈએ. ઘી ગરમ લેવાનું છે ને હવે આપણે એમાં બરફ નાખી દઈએ. આવી રીતે આમ હલાવવાનું છે બરફને ઘીમાં. આવી રીતે આપણે આમાં ઘીમાં બરફ આવી રીતે હલાવવાનું છે એટલે આ માખણ જેવું થઈ જાય. ધીરે ધીરે હલાવતા રહેવાનું છે. આપણે આવી રીતે ધીરે ધીરે હલાવ્યા કરવાનું છે. આમાં ગાંઠું ન રહે ત્યાં લગી આમ હલાવવાનું છે. બરફને માખણ જેવું આ ક્રીમ જેવું ન થઈ જાય ત્યાં લગી. આવી રીતે આ બરફમાં હલાવ્યા કરવાનું છે એટલે આપણે આ માખણ જેવું થઈ ગયું. જો હવે આ પાણી નીકળે ને આપણું એ કાઢી નાખવાનું છે ઠંડુ. અને આ મારો વિડીયો છેટ લગી જોતા રહેજો, નહીતર પછી કહેતા નહીં કે આમાં સિક્રેટ વસ્તુ હું નાખી હતી એ ખબર પડી નહીં. છેટ લગી જોતા રહેજો. આપણે પાણી આ કાઢી નાખીએ. આપણું ઘી પાછું આવું માખણ જેવું થઈ જવું જોઈએ ત્યાં લગી આપણે હલાવવાનું બરફમાં. જો આપણે હવે આમાં મેંદાનો લોટ નાખી દઈએ. ઠંડુ પાણી લેવાનું છે. આપણે ઠંડુ પાણી નાખી દઈએ થોડું. આમાં દૂધ નાખવાનું છે. થોડુંક દૂધ નાખી દઈએ આપણે. આપણે આમાં આવી ગાંઠું ન દઈએ ત્યાં લગી હલાવવાનું છે. આમ જો ઘીની થોડું થોડું પાણી નાખતું જવાનું ને હલાવતું જવાનું છે. જ્યાં લગી આ ગાંઠું ન ભાંગે ને આવી ત્યાં લગી આપણે એને હલાવવાનું છે. આવી રીતે આપણે આ બનાવી નાખવાનું છે. આમ જો આવું ધાર થાય એવું. બહુ ઘાટું નહીં ને આછું નહીં. ને આપણે ઘી ગરમ મૂકી દીધું છે. હવે જોઈ લઈએ કે આપણે ઘી આવી ગયું કે નહીં. જોઈ લઈએ ઘી ગરમ થઈ ગયું. આવી રીતે આપણે મેખા કરવાનું.
જો આવી રીતે આપણે ધીરે તાપે સળવા દેવાનું અને સળવા દેવાનું છે. આપણે કથાઈ કલર જેવો રંગ થાય ત્યાં લગી સળવા દેવાનું છે. અને આ આપણે સળી ગયા છે. જો આવી રીતે આપણે ધીરે તાપે સળવા દેવાના છે. પછી આપણે આની ચાહણી લેવાની છે. હજી ચાહણી લઈને પછી આપણે હું ચાહણીનો માપમાં બતાવીશ અને એ ચાહણી લઈને પછી આપણે બનાવવાનું છે. આપણે ધીરે તાપે સળવા દેવાનું છે એટલે સરસ કથાઈ કલર જેવો કલર થઈ જાય. જો આપણે આ સડી ગયું છે. આમ ઘડીક વાર નીતરવા દે એટલે આ બધા તેલ કે ઘી કે જે આપણે હોય એ બધું નીતરી જાય. અને આપણે તેલમાં બનાવી શકીએ અને ઘીમાં બનાવી શકીએ. આપણે ગમે એ તેલમાં થાય આવી રીતે અને ઘીમાં આપણે બનાવી શકીએ. આ જો સડી ગયું છે, આપણું ઘેવર તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે પાકવા દેવાના છે. સરસ જો તમે એકદમ સરસ સડી ગયા છે અને આપણે આવી રીતે પાકવા દેવાના. ને છે થોડુંક બનાવવામાં અઘરું પણ મેં તમને હેલી રીત બતાવી છે, તો તમે બધા આવી રીતે બનાવીજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો બધા ઘેવર ખાવા. હજી આપણે બનાવવાની છે ચાહણી, ને ચાહણીમાં આપણે ચાહણી લગાડવાની છે અને ક્રીમ લગાડવાનું છે માથે. હજી આપણા મારા આગલા વિડીયોમાં બન્યા રહેજો એટલે હું તમને હજી આગળની પ્રોસેસ બધી બતાવી. જો અમારે તો આ ચૂલે બનાવી એટલે થોડુંક ધ્યાન રાખવું પડે, પણ ગેસે બનાવો એટલે એકદમ સરસ બને. અને એમાં તો ગેસે તો આપણે ધ્યાન ન રાખવું પડે, જેવો ધીરો ફૂલ જેવો આપણે તાપ કરવો એવો થાય. અને આ ચૂલે તો અમારે ક્યારેક ધુવાડો થાય, ક્યારેક હરખો તાપ થાય કે નોય થાય. એટલે આપણે આમાં ઘેવર બનાવવામાં ધ્યાન બહુ રાખવું પડે, નહીતર આ ભાંગી જાય ને તૂટી જાય. એટલે મારા તો આમ જો સરસ બન્યા છે ઘેવર. હેલો આપણે ઘેવરની ચાહણી લઈ લઈએ. હવે પાણી નાખી દઈએ, થોડુંક ખાંડ નાખી દઈએ આપણે પાણીમાં થોડી. એક તારની ચાહણી લેવાની છે આપણે. બહુ તાપ નહીં કરો, ધીરે તાપે આપણે ચાહણી લેવાની છે. નકર ચાહણી બહુ આવી જાય તો પછી કડક થઈ જાય. એટલે એક તારની ચાહણી લેવાની છે. ધીરે તાપે આપણે ચાહણી લઈ. આપણે ચાહણી આપણી થઈ ગઈ છે. જો થોડી ઘાટી થવા દે. ફૂલ ગયા એક તારની એવી નહીં ચાહણી લેવાની. આપણે હા કેવી જલેબીમાં હાટામાં લેતા હોય એવી રીતે આપણે ચાહણી થવા દેવાની. લાડવામાં લઈ એવી બધી એટલી બધી એક તારની નહીં લેવાની. આપણી ચાહણી થઈ ગઈ છે તૈયાર. જો આવી રીતે આપણી ચાહણી આવી ગઈ છે. જો આપણે જાજુ મોટું ચાહણી વાસણ હોય તો આપણે એમાં બુડાડી દેવાના. આપણે આની માથે રેડી દઈએ તો હાલે. આવી રીતે
હવે આપણે આની માથે ક્રીમ રેડી દે એવી રીતે. આ ક્રીમ મેં ઘરે બનાવેલું છે અને તમારે બનાવવું હોય તો મને કોમેન્ટ કરજો. આપણે બદામ નાખી દે થોડીક આમાં માથે. ફૂલની પાંખડી નાખી દઈએ આપણે આવી રીતે. ઘેવર થઈ ગયું છે તૈયાર. હાલો બધાએ ઘેવર ખાવા. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો.